33 વર્ષ પહેલા અમેરિકાના લોસ એન્જલસના ફેમસ બાઇકર રોડની કિંગને 4 પોલીસવાળાએ માર માર્યો હતો. એ 4 પોલીસવાળાની ધરપકડ થઈ, પછી છૂટી ગયા અને એના વિરોધમાં લોસ એન્જલસમાં બહુ જ મોટા દેખાવો થયા અને વિરોધ થયો. એ વખતે રાષ્ટ્રપતિ જ્યોર્જ બુશ એમણે નેશનલ સિક્યુરિટી ગાર્ડ લોસ એન્જલસ મોકલ્યા હતા, કારણ કે ગવર્નરે માગણી કરી હતી. 33 વર્ષ પછી 2025માં લોસ એન્જલસમાં ફરી દેખાવો થયા છે, આગચંપીના બનાવ બન્યા છે, વિરોધ શરૂ થયો છે અને ગવર્નરની ઈચ્છા ન હોવા છતાં પણ ડોનાલ્ડ ટ્રમ્પ એ નેશનલ સિક્યુરિટી ગાર્ડ ત્યાં મોકલી દીધા છે. નમસ્કાર. ન્યુયોર્કમાં ટ્રાફિકની ફી હોય, હાર્વર્ડનો સિલેબસ હોય, એપલનું પ્રોડક્શન હોય કે ટેસ્લાની સબસિડી હોય, અમેરિકન સરકાર એટલે આમ તો ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિ પોતે દરેક બાબતમાં ચંચુપાત કરવા માંડ્યા હોય એવું અમેરિકામાં દરેક લોકોને લાગે છે. રાષ્ટ્રપતિ બન્યા પહેલા ડોનાલ્ડ ટ્રમ્પે એવું સતત એવું કહેતા હતા કે હું ઇમિગ્રન્ટ્સને વીણીને હાંકી કાઢીશ. આ પ્રક્રિયા માટે એમણે ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ એન્ફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટ છે આઈસ, એને જવાબદારી સોંપી છે. હવે આઈસના સિક્યુરિટી ગાર્ડ લોસ એન્જલસમાં 6 જૂનથી વીણીને બધાને પકડી રહ્યા છે. ઇમિગ્રન્ટ્સ છે અથવા તો તમે આ કાયદાનો ભંગ કર્યો છે એવું કહીને એમને જેલમાં પૂરી રહ્યા છે. આ મામલે મોટો વિરોધ શરૂ થયો અને રસ્તા ઉપર લોકો આવી ગયા. લોસ એન્જલસમાં જ કેમ આઈસ એ દરોડા પાડ્યા છે? એક કારણ એ છે કે અમેરિકાનું બીજું સૌથી મોટું શહેર છે. મેક્સિકન ઇમિગ્રન્ટની સંખ્યા અહીં વધુ છે. મેક્સિકોથી અહીં દર વર્ષે લાખો લોકો ઘૂસે છે અને 1 કરોડ લોકો પાસે અહીંયા ડોક્યુમેન્ટ નથી એવું સરકાર માને છે. આઈસના કમાન્ડોએ મિલિટરી સ્ટાઇલથી અહીંયા દરોડા પાડ્યા છે. પણ સૌથી મહત્વની વાત એ છે, કેલિફોર્નિયા સ્ટેટ ડેમોક્રેટ્સનું સ્ટેટ છે. અહીં ગવર્નર અને મેયર બંને એવું નથી ઈચ્છતા કે નેશનલ સિક્યુરિટી ગાર્ડ અહીંયા આવે. બંને એવું ઈચ્છે છે કે અહીંનો પ્રશ્ન એમને શાંતિથી જ ઉકેલાઈ જાય અને મામલો ઠંડો પડી જાય. ડોનાલ્ડ ટ્રમ્પે 3 વાત એવી કહી કે લોસ એન્જલસ પોલીસ નિષ્ફળ ગઈ છે, નેશનલ ગાર્ડ બધું થાળે પાડી દેશે અને જરૂર. આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.